કૃણાલનો પરિવાર કમલપુર શહેરના એક નાના વિસ્તારમાં રહેતો. તેમનું જીવન ગરીબીની ચક્કીમાં કચરાઈ રહ્યું હતું. કુણાલની માં લલિતા એક શાવખાર મહિલા હતી, જે તેની માલકીન સુમનના ઘરે રસોઈ બનાવતી, કપડાં ધોતી અને વાસણ ધોતી. કુણાલના પિતા કમલદેવ એક નાની દુકાનમાં મજૂરી કરતો. કુણાલ પણ એક કંપનીમાં કામ કરતો હતો અને કોઈક રીતે ત્રણેયની કમાણીથી ઘર ચાલતું. પરંતુ એક દિવસ અચાનક કંપનીમાં મોટો કૌભાંડ થયું અને માલિકે કંપની બંધ કરી દીધી, જેના કારણે કુણાલને નોકરી ગુમાવી પડી. હવે તે આખો દિવસ ઘરે બેઠો રહેતો. તે કામની શોધમાં આમ તેમ ભટકતો રહેતો, પણ કંઈ કામ થતું નહોતું. પછી તે તેના માતા પિતાને સખ્ત મહેનત કરતા જોઈને દુઃખી થતો હતો. તે દરમિયાન એક દિવસ તેની માં લલિતાની તબિયત બગડી ગઈ. પછી તાવ અને નબળાઈને કારણે તે સુમનના ઘરે કામ માટે જઈ શકી નહીં. તેથી બીજા દિવસે સુમનનો ફોન આવ્યો. તેણે લલિતાને પૂછ્યું, તું કામ પર કેમ ન આવી? શું થયું? તો લલિતાએ તેમની માલકીનને તેના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું. તો સુમને આ સાંભળીને કહ્યું, ઠીક છે, તો હું બીજા કોઈને નોકરી પર રાખીશ. આ સાંભળીને લલિતા ગભરાઈ ગઈ અને તેણે તરત જ વિનંતી કરી, ના ના મેડમ, આવું ના કરો. મારા માટે બીજી નોકરી મેળવવી મુશ્કેલ બનશે. થોડા દિવસોની વાત છે, હું જલ્દી જ કોઈને તમારા ઘરે કામ કરવા મોકલીશ. સુમનને આ વાત પર થોડી દયા આવી અને તેણે ફોન કાપી નાખ્યો. આ પછી લલિતાએ તેના દીકરા કુણાલને ફોન કરીને બધું કહ્યું. પછી તેણે કહ્યું કે દીકરા, તું થોડા દિવસ સુમનજીના ઘરે કામ કરીશ, નહીતર આપણી મુશ્કેલી વધી જશે. પછી કુણાલ ઘરે ખાલી બેઠો હતો. તેથી તેણે વિચાર્યું કે તેણે કંઈક કરવું પડશે. તેથી તેણે તેની માને સંમતિ આપી, ઠીક છે મમ્મી, હું જાઉં છું. પછી કુણાલ તેના જૂના ફાટેલા ચંપલ પહેરીને સુમનના ઘરે જવા નીકળ્યો. સુમનનું ઘર તેના ઘરથી બહુ દૂર નહોતું, તેથી કુણાલ પગપાળા ચાલ્યો ગયો. ઘરે પહોંચ્યા પછી તેણે ડોરબેલ વગાડી. સુમને દરવાજો ખોલ્યો અને તેને જોઈને કહ્યું, અરે, તું કુણાલ છે ને? આ પર કુણાલે હામાં માથું હલાવ્યું. પછી સુમન તેને અંદર બોલાવ્યો. કામ વિશે પૂછ્યું. તને કપડાં ધોવા, વાસણો ધોવા, ઘર સાફ કરવાનું આવડતું હોય છે ને? કુણાલે ધીમેથી જવાબ આપ્યો, હા, મને ખબર છે. થોડા દિવસો પછી સુમને કુણાલને ફોન કર્યો અને કુણાલ કહ્યું, મારા ઘૂંટણમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે, શું તું કૃપા કરીને માલિશ કરીશ? સુમન ત્યારે માલિક હતી, તેથી કુણાલ તેને ના પાડી શક્યો નહીં. ગમે તે આ માટે વધારાના પૈસા ચૂકવતી, તેથી તેણે સંમતિ આપી અને તેણે સુમનના પગની યોગ્ય રીતે માલિશ કરી, જેનાથી સુમનને ઘણી રાહત મળી. પણ એક દિવસ સુમને લલિતાને ફોન કર્યો અને કહ્યું, મને થોડો દુખાવો થઈ રહ્યો છે, તો હું તમારા દીકરાને કુણાલને 3 દિવસ માટે મારા ઘરે રાખી રહી છું. કુણાલની માં લલિતાએ આ માટે હા પાડી, તેથી હવે કુણાલને 3 દિવસ માટે સુમનના ઘરે રહેવું પડ્યું. એક સાંજે સુમન તેને ફોન કરીને કહ્યું કે કુણાલ, મારા આખા શરીરમાં ખૂબ જ કડકતા છે, મારું શરીર દુખે છે, શું તું મારી આખા શરીરની માલિશ કરીશ? હું તને આ બદલામાં 100 રૂપિયા આપીશ. કુણાલને ત્યારે પૈસાની ખૂબ જરૂર હતી, તેથી તે ના પાડી શક્યો નહીં. પરંતુ જ્યારે તે સુમનના રૂમમાં માલિશ કરવા ગયો, ત્યારે સુમને કેટલાક એવા કામ કર્યા કે વાતાવરણ બદલાઈ ગયું. કુણાલ નાનો હતો, તેથી તે વાતાવરણમાં પોતાને રોકી શક્યો નહીં અને તે રાત્રે તે સુમન સાથે. તો મિત્રો, સ્ટોરી શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ. કુણાલ હવે સુમનના ઘરે કામ કરવા લાગ્યો હતો. સાચું કહું તો તેને ઘરકામનો બહુ અનુભવ નહોતો, પણ તેને પૈસાની ખૂબ જરૂર હતી, તેથી તે સંમત થયો. તેણે વાસણ ધોવા, કપડાં ધોવા અને ઘર સાફ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે થોડું મુશ્કેલ હતું, પણ ધીમે ધીમે તેને કામમાં આવડતું ગયું. કામ પૂરું થયા પછી એક દિવસ સુમને કુણાલને પૂછ્યું કે મારો નાસ્તો થઈ ગયો છે, પણ એક વાત કહો, તમને રસોઈ બનાવતા આવડે છે? આ સાંભળીને કુણાલે ખચકાટ સાથે કહ્યું, મેડમ, મને રસોઈનો બહુ અનુભવ નથી. મને રોટલી, ચટણી જેવી નાની નાની વસ્તુઓ જ ખબર છે. આ સાંભળીને સુમનનો ચહેરો થોડો ફીકો પડી ગયો. પછી તેણે કહ્યું, કુણાલ, અને ક્યાં સુધી એકલા રાંધવું પડશે? આ સાંભળીને કુણાલે ઝડપથી કહ્યું, મેડમ, ચિંતા ના કરો, હું મારી મા સાથે વાત કરીશ, તે મને શીખવશે અથવા કોઈ બીજો રસ્તો કાઢશે. આટલું કહીને કુણાલે તેની માં લલિતાને ફોન કરીને બધું કહ્યું. લલિતાએ કહ્યું, દીકરા, ચિંતા કરવાની કોઈ વાત નથી. નિર્મલા મારી શેરીમાં રહે છે, હું તેને રસોઈ બનાવવા મોકલીશ, બાકીનું કામ તું સંભાળી લે. થોડી વાર પછી નિર્મલા સુમનના ઘરે પહોંચી. તો હવે કુણાલ ઘરનું બધું કામ કરતો અને નિર્મલા ફક્ત ખોરાક રાંધતી. કુણાલ સવારે વહેલા સુમનના ઘરે જતો અને સાંજે પાછો ફરતો, કારણ કે તેને આખો દિવસ ત્યાં જ રહેવું પડતું. જો સુમનને પાણીની કે કોઈ નાના કામની જરૂર પડતી તો કુણાલ તે તરત જ કરવું પડતું. પણ નિર્મલા સવારે 9 વાગે આવતી. પછી તે સુમન માટે નાસ્તો અને બપોરનું ભોજન બનાવતી અને પછી થોડા કલાકો પછી તેના ઘરે જતી. ખરેખર નિર્મલા અને કુણાલ એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા, કારણ કે તે તેની શેરીમાં રહેતી હતી
જ્યારે કુનાલ નાનો હતો અને શાળાએ જતો હતો ત્યારે તે નિર્મલા સાથે વધુ વાત કરતો નહોતો, પરંતુ હવે એક જ ઘરમાં કામ કરવાને કારણે બંને વાત કરવા લાગ્યા. નિર્મલા ખૂબ જ બુદ્ધિશાળી અને સુંદર છોકરી હતી અને કુનાલને પણ તેનો સાથ ગમતો. જ્યારે નિર્મલા ભોજન બનાવતી ત્યારે તે તેના નાના કામોમાં તેની મદદ માંગતી અને કુનાલ ખુશીથી તે કામ કરતો. કુનાલને પણ નિર્મલા સાથે રહેવું ગમતું. જ્યાં સુધી નિર્મલા સુમનના ઘરે રહેતી ત્યાં સુધી કુનાલ તેની આસપાસ ફરતો રહેતો. એક દિવસ કુનાલ રોજ જેમ સુમનના ઘરે કામ કરવા ગયો. નિર્મલા પણ ત્યાં આવી હતી, પણ તે દિવસે તેનું કોઈ તાત્કાલિક કામ હતું, તેથી તે ઝડપથી ભોજન બનાવીને ચાલી ગઈ. પછી કુનાલે વાસણો ધોવા અને બીજા કામ પૂર્ણ કર્યા. પછી તેણે સુમનને ભોજન પીરસ્યું. સુમન રાબેતા મુજબ તેના પલંગ પર બેસીને ભોજન ખાતી અને કુનાલને કોઈ વાંધો નહોતો. તે બધા કામ ખુશીથી કરતો. ભોજન પૂરું થતાં સુધીમાં તો બપોરના 12 વાગ્યા. પછી સુમને કુનાલને અહીં આવવા કહ્યું, તેથી કુનાલ તરત જ તેની પાસે ગયો. પછી સુમને કુનાલને કહ્યું કે આજે મારા ઘૂંટણમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે, કૃપા કરીને તેમને માલિશ કરો. આ સાંભળીને કુનાલ થોડો અટકી ગયો, પણ સુમનની વાત માનવી આ તેનું કામ હતું અને તે તેનાથી કમાઈ રહ્યો હતો. તેથી તેણે ગળું સાફ કર્યું અને કહ્યું, ઠીક છે મેડમ. પછી તે રસોડામાંથી તેલની બોટલ લાવ્યો અને સુમન પાસે બેઠો. પછી કુનાલે તેની હથેળી પર થોડું તેલ લીધું અને તેના ઘૂંટણ પર ઘસવાનું શરૂ કર્યું. હવે તે ધીમે ધીમે માલિશ કરી રહ્યો હતો. પછી સુમનને કદાચ આનાથી ઘણી રાહત થઈ રહી હતી, કારણ કે તેણીએ કહ્યું, જુઓ કુનાલ, મને તમારા માલિશથી ખૂબ સારું લાગે છે. પહેલાં ખૂબ દુખાવો થતો હતો, પરંતુ પછી સુમનના ચહેરા પર થોડી રાહત દેખાઈ. કદાચ તેનો દુખાવો ખરેખર ઓછો થઈ ગયો. પછી થોડી વાર પછી સુમને કહ્યું, બસ થઈ ગયું કુનાલ, હવે ઠીક છે. પછી કુનાલે તેલની બોટલ પાછી મૂકી અને બીજા રૂમમાં જઈને બેઠો. પછી સાંજના 6 વાગ્યા હતા, તેથી તેણે ફરીથી ઘર સાફ કરવાનું શરૂ કર્યું અને સુમનને નાસ્તો આપ્યો. નાસ્તો કર્યા પછી સુમને ફરીથી કહ્યું, કુનાલ, કૃપા કરીને ફરીથી તેલ લાવો અને મારા પગની માલિશ કરો. બપોરે તમે જે કર્યું તેનાથી મને ઘણી રાહત થઈ. પછી કુનાલને થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે તે બધાથી થોડી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો, પરંતુ માલકીનની વાત ટાળવી તેના માટે શક્ય નહોતું. તેથી કુનાલ ફરીથી સુમનના રૂમમાં ગયો. પછી સુમન પલંગ પર બેઠી. તે તેની પીઠ પાછળ ઓશીકું રાખીને આરામ કરી રહી હતી. પછી તેણે હળવું સ્મિત કર્યું અને કહ્યું, ચાલ કુનાલ, હવે શરૂ કર. પછી તેણીએ કહ્યું, અરે કુનાલ, પહેલાં લાઇટ બંધ કરી દે. તે ખૂબ ચમકી રહી છે અને મારી આંખોમાં આવી રહી છે. આ સાંભળીને કુનાલ ઊભો થયો. તેણે લાઇટ બંધ કરી અને પાછો આવીને સુમનની બાજુમાં બેઠો. પછી તેણે પોતાની હથેળી પર તેલ લીધું અને તેના ઘૂંટણને ધીમે ધીમે માલિશ કરવાનું શરૂ કર્યું. પછી સુમન ક્યારેક આંખો બંધ કરીને આરામ કરતી અને ક્યારેક કુનાલ તરફ જોતી અને અલગ અલગ અવાજ કાઢતી. થોડી વાર પછી તે કહેતી, કુનાલ, તારા હાથમાં ખરેખર જાદુ છે. એવું લાગે છે કે મારે દરરોજ તારી પાસેથી માલિશ કરાવવી જોઈએ. પણ કુનાલ શાંતિથી પોતાનું કામ કરતો રહ્યો. પછી સુમને તેને તેના બીજા પગ પર માલિશ કરવાનું કહ્યું. તેથી કુનાલે તેના બીજા પગ પર તેલ લગાવ્યું, ધીમે ધીમે માલિશ કરવાનું શરૂ કર્યું. જોકે તે સમયે રૂમમાં લાઇટ બંધ હતી, છતાં કુનાલ થોડી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પણ તેને સુમનનું આ વર્તન બિલકુલ ગમ્યું નહીં, પણ તે કંઈ બોલી શક્યો નહીં. કુનાલને આ બધું ખૂબ જ વિચિત્ર લાગવા લાગ્યું. પછી તેણે ઝડપથી કહ્યું, બસ થઈ ગયું મેડમ, હવે થઈ ગયું. પછી સુમને તેની તરફ જોયું અને એક વિચિત્ર સ્મિત આપ્યું. પછી કુનાલે કહ્યું, ઠીક છે મેડમ, હું હવે જાઉં છું. આટલું કહીને તે ઝડપથી ઊભો થયો અને ત્યાંથી ચાલ્યો ગયો. ઘરે પહોંચ્યા પછી કુનાલને લાગ્યું કે તેને આ બધું તેની માને કહેવું જોઈએ, પણ પછી તેને લાગ્યું કે તેની માને ખરાબ લાગશે. પછી તેણે ચૂપ રહેવાનું નક્કી કર્યું. બીજા દિવસે તે ફરીથી કામ માટે સુમનના ઘરે ગયો. નિર્મલા પણ ત્યાં હતી અને તે રસોડામાં રસોઈ બનાવી રહી હતી. સુમન ત્યારે તેના રૂમમાં હતી, તેથી કુનાલ નિર્મલા પાસે ગયો અને કહ્યું કે હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. આ પર નિર્મલા હળવું હસી અને કહ્યું કે કુનાલ, કહો ને, શું થયું છે? આ પર કુનાલ થોડો અચકાયો. પછી તે પોતાની જાત સાથે ગણગણાટ કર્યો, મને ખબર નથી કે કેવી રીતે કહેવું. પછી નિર્મલાએ મૈત્રીપૂર્ણ સ્વરમાં કહ્યું, અરે કુનાલ, તું મારો મિત્ર છે ખરું, તો મને ખુલ્લેઆમ કે. આ સાંભળીને કુનાલને થોડું હલકું લાગ્યું, તેથી તેણે નિર્મલાને સુમન સાથે બનેલી બધી વાત કહી, મસાજ, તેના હાવભાવ અને વિચિત્ર વર્તન વિશે. પછી નિર્મલાએ પણ તેની વાત સંપૂર્ણ ધ્યાનથી સાંભળી અને કહ્યું, કુનાલ, ખોટું ન વિચાર. મેડમ સારી છે, તેનો સ્વભાવ પણ સારો છે. તે ઉંમરમાં મોટી છે, કદાચ તે પીડાને કારણે તમારી મદદ માંગે છે, તો તમારા મનમાં કોઈ ખોટો વિચાર ન લાવો. પછી કુનાલ નિર્મલાના શબ્દોથી ગુસ્સે થયો.
થોડીવાર પછી નિર્મલા રસોઈ પૂરી કરીને પોતાના ઘરે ગઈ, પણ કુનાલ ત્યાં જ રોકાઈ ગયો અને સુમનને ભોજન પીરસ્યું. તેણે વાસણો સાફ કરી અને થોડી રાહત અનુભવીને બેસી ગયો. હજુ બપોરના 12 વાગ્યા હતા. પછી સુમને ફરી બૂમ પાડી, કુનાલ, અહીં આવ. ગઈકાલે તે મને ખૂબ સારી રીતે માલિશ કરી હતી, આજે પણ એમ જ કર. મારા પગ ખૂબ દુખે છે. પછી કુનાલે વિચાર્યું કે જો તેના પગ આટલા બધા દુખે છે તો પછી તે ડૉક્ટરને કેમ નથી બતાવતી. પણ પછી તેણે આ કહેવું યોગ્ય ન માન્યું, કારણ કે ના પાડવાનો અર્થ નોકરી ગુમાવવી હતી અને તેના પરિવારની હાલત એટલી ખરાબ હતી કે તે આવું જોખમ લઈ શકતો નહોતો. તેથી તેણે તેલની બોટલ લીધી અને સુમનના પગની માલિશ કરવાનું શરૂ કર્યું. અને સુમનના હાવભાવ ફરી એ જ હતા. તે હળવેથી હસતી હતી અને ક્યારેક અવાજો કાઢતી હતી, જેનાથી કુનાલ ખૂબ અસ્વસ્થતા અનુભવતો. પછી મસાજ પૂર્ણ થયા પછી સુમને તેને પોતાની પાસે બોલાવ્યો અને તેના પર્સમાંથી 1000 કાઢી અને કહ્યું, કુનાલ, આ રહ્યા તારા પૈસા. પછી સુમને હસતા હસતા કહ્યું, લે કુનાલ, હું તારાથી ખૂબ ખુશ છું. તને ખબર નથી કે મને કેટલું સારું લાગે છે. બદલામાં પૈસા રાખ. આના પર કુનાલે નમ્રતાથી કહ્યું, ના મેડમ, તમારી સેવા કરી અને ઘરકામ કરવું એ મારી ફરજ છે. આ માટે મને વધારે પૈસાની જરૂર નથી. પણ સુમને હસીને આગ્રહ કર્યો અને તે પૈસા કુનાલના હાથમાં આપી દીધા. પછી તે ઘરમાં તણાવ હોવાથી કુનાલે તે પૈસા પણ રાખી લીધા. આ પછી સુમન દરરોજ કુનાલ પાસેથી માલિશ કરાવવા લાગી. જોકે કુનાલને આ બધું બિલકુલ ગમતું નહોતું. ગમે તે હોય, સુમન તેના કરતાં ઘણી મોટી હતી, પણ તે હંમેશા સારા પોશાક પહેરતી હતી. તે મોંઘા અને સુંદર કપડાં પહેરતી, જેનાથી તેનું આકર્ષણ વધતું હતું અને કુનાલ તેની સામે કંઈ કહી શકતો નહોતો. એક દિવસ કુનાલ હંમેશાની જેમ સુમનના ઘરે કામ કરવા ગયો. ત્યારે નિર્મલા પણ ત્યાં હતી. તો કુનાલે તેને તેના મનમાં શું હતું તે કહેવાનો પ્રયાસ કર્યો. પણ નિર્મલાએ ફરી એ જ વાત કરી, અરે કુનાલ, માલકીન ખૂબ સારી છે, તેના વિશે ખોટું ન વિચાર. પણ તે દિવસે સુમને કુનાલને પગ માલિશ કરવા માટે બોલાવ્યો નહીં. તેથી કુનાલને ખૂબ રાહત થઈ. પછી તેણે વિચાર્યું કે કદાચ હવે તે આ કામથી મુક્ત થઈ ગયો છે. પછી તેણે ખુશીથી નિર્મલાને વાત કહી. તેથી નિર્મલાએ હસીને કહ્યું કે સારું થયું કે કદાચ તેના પગનો દુખાવો હવે મટી ગયો છે, તેથી તેણે તને અવાજ ન કર્યો. ત્યારે પણ કુણાલને લાગ્યું કે નિર્મલાનું કહેવું સાચું છે. પછી નિર્મલા રસોઈ પૂરીને ઘરે ગઈ. ખાધા પીધા પછી જ્યારે બપોર 2 વાગ્યા ત્યારે સુમને કુણાલને ચા માટે બોલાવ્યો. કુણાલે તેના માટે ચા બનાવી. ચા પીધા પછી સુમને કહ્યું, કુણાલ, આજે મારું માથું દુખે છે તો તું મારા માથાની માલિશ કર. પછી આ સાંભળીને કુણાલ થીજી ગયો. હવે તેને સમજાયું નહીં કે શું જવાબ આપવો. પછી સુમને આગળ કહ્યું કે અને આજે રાત્રે પણ તું અહીં જ રહે. તેના બદલે હું કહી રહી છું કે તું 3-4 દિવસ મારા ઘરે રહે. પછી આ કહ્યા પછી સુમને લલિતાને ફોન કરીને કહ્યું કે હું કુણાલને 3 દિવસ મારા ઘરે રાખી રહી છું. મારી બીમારીને કારણે મને ખૂબ પીડા થઈ રહી છે, તો તું ચિંતા ના કર. આ 3 દિવસનો ખર્ચ હું ચૂકવીશ. લલિતા તરત જ આ માટે સંમત થઈ ગઈ, કારણ કે તેના ઘરની હાલત એવી હતી કે ઘણા પૈસા વિશે સાંભળ્યા પછી તે ના પાડી શકી નહીં. ફોન કાપી નાખ્યા પછી સુમને કુણાલને કહ્યું, કુણાલ, હવે હું તને આ 3 દિવસના બદલામાં 10,000 આપીશ. કુણાલે 10,000નું નામ સાંભળીને નવાઈ લાગી. પછી તેણે વિચાર્યું કે આટલા પૈસા માટે કોઈ ખાસ કામ જ હોવું જોઈએ. પછી સાંજે જમ્યા પછી રાતના 9 વાગ્યા હતા. તેથી કુણાલ વિચારવા લાગ્યો કે સુમન તેને કયું કામ કરાવવા માંગે છે. પછી રાત્રે 10 વાગ્યા સુધી તે બહારના રૂમમાં ટીવી જોઈ રહ્યો હતો. તેની પસંદની હિન્દી ફિલ્મ ચાલી રહી હતી. પછી સુમને તેને અવાજ કર્યો, તેથી કુણાલે લાચારીથી ટીવી બંધ કરી દીધું અને તેની પાસે ગયો. પછી સુમને કુણાલને કહ્યું, મેં તને 3 દિવસ માટે અહીં રાખ્યો છે, કારણ કે મને તારા હાથથી મસાજ જોઈએ છે, કારણ કે મને ખૂબ દુખાવો થાય છે. બાય ધ વે, તારા હાથમાં જાદુ છે, તું ખૂબ જ સારી મસાજ આપે છે. પછી કુણાલે તેની વાત સાંભળીને ખૂબ જ વિચિત્ર લાગ્યું, પરંતુ ઘરમાં આર્થિક તંગી અને પૈસાની જરૂરિયાતને કારણે તે ના પાડી શક્યો નહીં. પછી સુમને તેને તેલની બોટલ લાવવા કહ્યું. જ્યારે કુણાલ તેલની બોટલ લાવ્યો ત્યારે સુમને તેના કબાટ તરફ ઇશારો કર્યો. કુણાલને કહ્યું કે કબાટ ખોલો અને એક નાની બોટલ કાઢો. જ્યારે કુણાલે કબાટ ખોલ્યો ત્યારે તેણે જોયું કે એક નાની બોટલ તેલથી ભરેલી છે. તો તેણે કહ્યું કે મેડમ, આ તેલની બોટલ છે. આના પર સુમને કહ્યું, કુણાલ, કે પહેલાં તમે આ તેલ આખા રૂમમાં છાંટો. આ વખતે સુમનને કુણાલને એક ખાસ સુગંધિત તેલ આપ્યું અને તેને આખા રૂમમાં છાંટવાનું કહ્યું. તેથી કુણાલે સુમનના નિર્દેશ મુજબ બોટલમાં રહેલું બધું તેલ આખા રૂમમાં છાંટ્યું, જેના કારણે રૂમમાં એક વિચિત્ર સુગંધ ફેલાઈ ગઈ. તે તેલની સુગંધ એટલી સારી હતી કે રૂમ તાજગીથી ભરાઈ ગયો. પછી સુમને કુણાલને બીજી તેલની બોટલ આપી અને કહ્યું કે હવે માલિશ શરૂ કરો. આટલું કહીને સુમને બેડ પર સૂઈ ગઈ.
પણ હવે કુનાલ વિચારમાં ખોવાઈ ગયો. આ બધું શું હતું? આ તેલ છાંટવાથી શું થવાનું છે? પછી સુમને કહ્યું, કુનાલ હવે શરૂ કરો. પછી કુનાલ ધીમે ધીમે તેના પગ માલિશ કરવા લાગ્યો, પણ તેને ખૂબ ખોટું લાગતું હતું. કુનાલ તેને જોઈ અને સાંભળીને ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો, પરંતુ કુનાલ કંઈ કરી શકતો નહોતો, તેથી તે માલિશ કરતો રહ્યો. પછી માલિશ કરતા 1 કલાક પસાર થઈ ગયો. હવે તે થાકી ગયો હતો, કારણ કે તે પરસેવામાં ભીંજાયેલો હતો. પરંતુ સુમનના શ્વાસ ઝડપી હતા. તેની આંખો ક્યારેક બંધ થતી અને ક્યારેક ખુલતી. અંતે સુમનને કહ્યું, કુનાલ હવે બસ. આ સાંભળીને કુનાલ એકવાર તેની તરફ જોયું. પછી સુમનની આંખોમાં કંઈક વિચિત્ર લાગ્યું, પણ પછી તેણે રાહતનો શ્વાસ લીધો. તેણે તેલની બોટલ ટેબલ પર રાખી અને કહ્યું, મેડમ, હું જાઉં છું. આ પર સુમને કહ્યું, હા ઠીક છે, તમે રાત્રે બાજુના રૂમમાં સૂઈ શકો છો. તે પછી કુનાલ રૂમ છોડીને બાજુના રૂમ તરફ ગયો, પણ હવે તેનું મન એક વિચિત્ર ઉથલપાથલમાં હતું. એ સમજી શકતો નહોતો કે તે વારંવાર સુમનના રૂમ તરફ કેમ જોઈ રહ્યો છે. હવે તેનું હૃદય જોરથી ધબકતું હતું. તેના શરીરમાં એક વિચિત્ર શ્વેનના દોડી રહી હતી. જોકે તેણે આ પહેલાં ક્યારેય આવું અનુભવ્યું નહોતું. તેથી તેના પગ અજાણતા સુમનના રૂમ તરફ પાછા વળ્યા. પછી સુમનનો રૂમ અંદરથી બંધ નહોતો, તેથી કુનાલે દરવાજો ખોલ્યો. પછી સુમન પલંગ પર સૂઈ ગઈ હતી, પણ કુનાલને જોઈને તેણે ગાલ પર સ્મિત સાથે કહ્યું, તું આવ્યો છે કુનાલ? અને હળવું હસી. પછી કુનાલને પોતાની પાસે બોલાવીને સુમને કહ્યું, બસ મારી બાજુમાં બેસ. પછી કુનાલ જઈને તેની બાજુમાં બેઠો. પછી સુમને તેનો હાથ પકડીને ચુંબન કર્યું. પછી તેણીએ તેને પોતાની તરફ ખેંચી લીધો. પછી તેની સાડીનો પલ્લુ સંપૂર્ણપણે દૂર થઈ ગયો, જેના કારણે તેનું આકર્ષણ બ્લાઉઝ દેખાતું હતું, જે તેના શરીરની રચના બતાવી રહ્યું હતું. પછી રૂમમાં ઝાંખો પ્રકાશ હતો, જેના કારણે સુમન ઝાંખા પ્રકાશમાં પણ વધુ આકર્ષક દેખાઈ રહી હતી. પછી સુમને કુનાલનો હાથ પકડીને તેના ખંભા પર મૂક્યો અને તેને ગળે લગાવી દીધો, પણ કુનાલ ચૂપ રહ્યો. જોકે તેનું મન હવે સંપૂર્ણપણે જાગૃત હતું અને સુમન પણ આ જ ઈચ્છતી હતી. પછી કુનાલે બધી મર્યાદાઓ તોડી અને સુમન સાથે એવું જ કર્યું જે તેણે ન કરવું જોઈતું હતું. બંને આખી રાત એક જ રૂમમાં રહ્યા. સુમન વિચિત્ર અવાજો કરી રહી હતી. કુનાલ નાનો હતો અને તે રાત્રે પહેલીવાર તેનું પુરુષત્વ પ્રગટ થયું. આ તેનો પહેલો આવો અનુભવ હતો, તેથી તે આખી રાત સૂઈ શક્યો નહીં. સુમન પણ જાગતી રહી. પછી સવારે 3 વાગ્યા પછી તેને ખબર જ ન પડી કે તે ક્યારે સૂઈ ગયો. પછી સવારે 8 વાગ્યે કુનાલે તેની આંખો ખોલી અને સુમનને તેની બાજુમાં સૂતી જોઈ. આ જોઈને તે ચોંકી ગયો, કારણ કે આવું પહેલાં ક્યારેય બન્યું નહોતું. પછી તેણે તેના કપડાં જોયા અને ગભરાટમાં તે ઝડપથી કપડાં પહેરીને બહાર નીકળી ગયો અને બાથરૂમમાં ગયો અને ઝડપથી સ્નાન કર્યું. હવે તેનું શરીર ધ્રુજી રહ્યું હતું, હાથ પગ ધ્રુજી રહ્યા હતા અને તેના મનમાં હજારો વિચારો વહેતા હતા. પછી તે અટક્યા વિના સીધો તેના ઘરે દોડી ગયો. ઘરે પહોંચ્યા પછી તેણે તેની મા લલિતાને કહ્યું, માં, હું ફરી ક્યારેય તે સ્ત્રીના ઘરે કામ પર નહીં જાઉં. આ સાંભળીને તેની મા લલિતાના ચહેરા પર પ્રશ્નો દેખાયા. તેથી તેણે તરત જ પૂછ્યું, દીકરા, શું થયું અને તું આવું કેમ કહી રહ્યો છે? પછી કુનાલ થોડી વાર ચૂપ રહ્યો. પછી તેણે તેની માને આખી વાત કહી. આ સાંભળીને તેની મા લલિતા સતબત થઈ ગઈ. હવે તેની આંખોમાં પણ બેચેની હતી. પછી તે માથું પકડીને બેસી ગઈ. પછી તેમની હાલત જોઈને કેટલાક પાડોશીઓ ઘરે આવ્યા અને પૂછ્યું, શું થયું લલિતા, બધું બરાબર છે? પછી કુનાલે વિષય ટાળીને કહ્યું, બધું બરાબર છે, માં થોડી તણાવમાં છે. હું તેને ડૉક્ટર પાસે લઈ જઈ રહ્યો છું, તમે લોકો ચિંતા ન કરો. પછી પાડોશીઓને સમજાવીને ઘરે મોકલ્યા. પછી કુનાલ શાંતિથી બેઠો, પરંતુ તેની બેચેની ઓછી થતી નહોતી. પછી તેણે નિર્મલાને ફોન કરવાનું નક્કી કર્યું. નિર્મલાનો ફોન તાજેતરમાં જ નવો ફોન ખરીદ્યો હતો. પછી થોડા સમય માટે ફોન રડક્યો. પછી જ્યારે તેણે ફોન ઉપાડ્યો ત્યારે કુનાલે નિર્મલાને કહ્યું કે હું તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વિશે વાત કરવા માંગુ છું. આ પર નિર્મલાએ તરત જ કહ્યું, ઠીક છે, મારા ઘરે આવો. પછી કુનાલ નિર્મલાના ઘરે પહોંચ્યો. કુનાલ તેની મા સાથે રહેતો હતો. તેના પિતા થોડા વર્ષો પહેલાં ગુજરી ગયા હતા, તેથી તેની સાથે વાત કરવી સરળ હતી. પછી કુનાલે તેને ખુલ્લેઆમ બધું કહ્યું. પહેલાં તો નિર્મલાએ માન્યું નહીં, પણ પછી તેણે ધ્યાનથી સાંભળ્યું. પછી તેને કુનાલને કહ્યું કે મેં પણ ભૂલ કરી છે. મેં પહેલાં કહ્યું હતું કે માલકીન સારી છે, પણ મને ખબર નહોતી કે તે આવું કંઈક કરી શકે છે. આ પર કુનાલે કહ્યું, નિર્મલા, મેં તને આ વાત એટલા માટે કહી કારણ કે મને તારા પર વિશ્વાસ છે, પર કૃપા કરીને આ વાત કોઈને ના કહે. આ પર નિર્મલાએ સંમતિ આપી, ના, હું કોઈને કંઈ નહીં કહું. પછી તેણે કુનાલને શાંત પાડ્યો અને તેના માટે ગરમા ગરમ ચા બનાવી. પછી કુનાલને નિર્મલા સાથે વાત કરીને થોડી રાહત મળી, પણ હજુ પણ તેના મનમાં ડર અને બેચેની રહી. પછી કુનાલ તેના ઘરે પાછો ફર્યો, પરંતુ તેનું મન ભય, ગુસ્સો અને ઘણા વિચારોથી ભરેલું હતું.
તેથી તે જ દિવસે તે ક્યાંક ગયો નહોતો અને હવે કામ માટે સુમનના ઘરે જવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. કુનાલની વાત સાંભળીને લલિતાને પણ ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે તેણે પહેલાં ક્યારેય પોતાના દીકરાની આવી હાલત જોઈ નહોતી. તેથી તે સમજી શકતી નહોતી કે કુનાલ કેટલો ખરાબ અનુભવી રહ્યો હશે. પરંતુ બીજા દિવસે લલિતાનો ગુસ્સો વધુ ભડકી ગયો. પછી તેણે નક્કી કર્યું કે તે પોતે સુમન સાથે વાત કરશે. બીજા દિવસે સવારે સુમનના ઘરે ગઈ. તે ત્યાં પહોંચી અને ગુસ્સાથી સુમનને પૂછ્યું, તે મારા દીકરા સાથે આવું કેમ કર્યું? પછી લલિતાનો ચહેરો અને અવાજ બંને કડક થઈ ગયા. પછી સુમન ઉદાસ ચહેરો બનાવીને કહ્યું, મેં બહુ મોટી ભૂલ કરી છે. હું ઘણા વર્ષોથી એકલી છું, એટલા માટે હું મારી લાગણીઓને કાબૂમાં રાખી શકી નહીં. પછી સુમને હાથ જોડીને લલિતા પાસે માફી માંગી અને બધી જવાબદારી પોતાના પર લીધી. પછી લલિતાને તેનો પસ્તાવો જોઈને વધુ કંઈ કહેવાની જરૂર ન લાગી અને પછી તે ઘરે પાછી ફરી. બીજા દિવસે સુમને નિર્મલાને તેના ઘરે બોલાવી અને કહ્યું કે તું કુનાલ અને તેની માને અહીં બોલાવ, કારણ કે તેઓ મારા કહેવા પર તો નહીં આવે. તેથી નિર્મલાએ કુનાલને ફોન કરીને કહ્યું કે તે અને લલિતા બંને તેના ઘરે આવે, કારણ કે સુમન તેમની સાથે વાત કરવા માંગે છે. પછી કુનાલ અને લલિતા સુમનના ઘરે પહોંચ્યા. ત્યાં સુમને બધાની સામે પોતાની ભૂલ કબૂલી, પસ્તાવો વ્યક્ત કર્યો. પછી તેણે કહ્યું, મને મારી ભૂલનો અહેસાસ થયો, પણ હવે હું નિર્મલાને મારી દીકરી માનું છું અને તેના લગ્ન કુનાલ સાથે કરાવવા માંગુ છું. ઉપરાંત હું મારા નામે રહેલું ઘર અને મિલકત તમારા બંનેને ટ્રાન્સફર કરીશ, તે હું તમને આપીશ. આ સાંભળીને કુનાલ અને લલિતા આશ્ચર્યચકિત થઈ ગયા. પછી લલિતાએ નિર્મલાને પૂછ્યું, નિર્મલા, શું તમે મારા દીકરા સાથે લગ્ન કરવા તૈયાર છો? નિર્મલા શરમાઈને આ વાત માટે સંમત થઈ. પણ પછી લલિતાએ કહ્યું, ઠીક છે નિર્મલા, તમે તૈયાર છો, પણ તમારી માતાની સંમતિ પર જરૂરી છે. આ સાંભળીને સુમને તરત જ કહ્યું કે હા, તમે સાચા છો, હું નિર્મલાની મા સાથે વાત કરીશ, તમે તેને અહીં બોલાવો. પછી નિર્મલાએ તેની માને ફોન કરીને આપેલા સરનામે ઝડપથી આવવા કહ્યું અને ફોન કાપી નાખ્યો. 10 મિનિટ પછી નિર્મલાની મા રેણુકા દેવી સુમનના ઘરે પહોંચી. પછી સુમને તેને, રેણુકાજી, હું નિર્મલાને મારી દીકરી માનીને કુનાલ સાથે લગ્ન કરાવવા માંગુ છું. બદલામાં હું મારી બધી મિલકત તે બંનેને ટ્રાન્સફર કરીશ. શું તમે મને તમારી દીકરી આપવા તૈયાર છો? સાંભળીને રેણુકા દેવીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પછી તેણે ભાવનાત્મક રીતે કહ્યું, મેડમ, હું એક ગરીબ સ્ત્રી છું. મારી દીકરીના લગ્નનો ખર્ચ ઉઠાવવાની મારી ક્ષમતા ક્યાં હતી? જો તમે આ ઉમદા કાર્ય કરી રહ્યા છો તો હું તમારા ઉપકારને આખી જિંદગી ક્યારેય ભૂલીશ નહીં. એટલા માટે હું સંપૂર્ણપણે સંમત છું. પછી બધાની સંમતિ પછી સુમને કુનાલ અને નિર્મલા સાથે ખૂબ જ ધામધૂમથી પોતાના પૈસાથી લગ્ન કરાવ્યા. પછી તેણીએ પોતાની બધી મિલકત તેમના નામે ટ્રાન્સફર કરી. આ પછી નિર્મલા સુમનના ઘરે રહેવા લાગી, પરંતુ કુનાલ તેની મા સાથે તેના ઘરમાં રહેવા લાગ્યો, કારણ કે કુનાલ સુનીતા સાથે રહેવામાં થોડો અસ્વસ્થતા અનુભવતો હતો. જોકે કુનાલ અને નિર્મલા બંને દરરોજ મળતા હતા. દરરોજ સાંજે નિર્મલા સુમનના ઘરના એક ખૂણામાં તેની રાહ જોતી અને પછી કુનાલ ત્યાં ગુપ્ત રીતે આવતો. પછી બંને એકબીજા સાથે થોડા કલાકો વિતાવતા. પછી તેઓ એકબીજાની વાતોમાં ખોવાઈ જતા હતા અને પતિ પત્નીની એક નાની દુનિયા જીવતા. પરંતુ રાત પહેલા કુનાલ શાંતિથી ઉઠીને તેની માતા પાસે તેના ઘરે પાછો ફરતો અને આ 1 વર્ષ સુધી ચાલુ રહ્યું, કારણ કે 1 વર્ષ પછી સુમનનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું. તે ઘણીવાર કહેતી કે તેનું જીવન વધુ લાંબુ ચાલવાનું નથી. કદાચ કુનાલને જોઈને તેને તેની યુવાની યાદ આવી ગઈ, જ્યારે તેના પતિનું ઘણા વર્ષ પહેલા અવસાન થયું હતું, જેના પછી તેનું મન એકલતામાં ભટકતું હતું. કદાચ એટલા માટે જ તે કુનાલ તરફ આકર્ષાઈ હતી, પરંતુ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે એક ઉમદા કામ કર્યું અને સુમન, કુનાલ અને નિર્મલાનું જીવન ખુશ કરી દીધું. આ રીતે કુનાલ તે ઘરનો માલિક બન્યો જેમાં તે નોકર હતો. હવે સુમનના મૃત્યુ પછી કુનાલ, નિર્મલા, કુનાલના માતા પિતા અને નિર્મલાના માતા પિતા બધા સુમનના ઘરમાં સાથે રહેવા લાગ્યા અને કુનાલ અને નિર્મલા તે ઘરમાં ખુશીથી પોતાની દુનિયા બનાવવા લાગ્યા. તો મિત્રો, કુનાલની આ વાર્તા એક ભૂલથી શરૂ થઈ, પરંતુ પસ્તાવો અને સારા ઈરાદાએ તેનો સુખદ અંત લાવ્યો. અને એવું કહેવાય છે કે ભૂલો માણસો કરે છે, પણ સાચો પસ્તાવો અને સાચો માર્ગ જીવનને સુંદર બનાવે છે. તો હંમેશા સાચા માર્ગ પર ચાલો. તો મિત્રો, મને આશા છે કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે. જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. તો બાય.